અને બળાત્કાર કર્યા પછી આવી વિકૃતિઓ, અને એને જીવતી હળગાવે. એટલે હૈદરાબાદમાં, બેંગ્લોરમાં ક્યાં થયું? અને તારું ગુલાબ ન સ્વીકાર્યું એટલે તું એની ઉપર પેટ્રોલ છાંટીને એને હળગાવી દે, અથવા તો એના મોઢા ઉપર તું તેજાબ નાખી દે, તો તારામાં રાક્ષસમાં શું ફરક? ક્યાં વિકૃતિયા? અને વિકૃતિમાં જે અશ્લીલ કન્ટેન્ટ બધા અવેલેબલ છે ને તમારા મોબાઈલ ઉપર, ઇન્ટરનેટ ઉપર, એનો બહુ ભૂંડો ભાગ છે. ઘણીવાર લોકોની સ્વતંત્રતાની, લોકોના અધિકારની રક્ષા કરવાના બાને અમુક વસ્તુ, તમારા છોકરાઓને તમે છરીથી નથી રમવા દેતા યાર, અને એના હાથમાંથી તમે છરી ઝોંટવી લો એટલે તમે એ છોકરાના અધિકારનો, એની સ્વતંત્રતાનો ભોગ લઈ લીધો કહેવાય. એના હિત માટે છે. એમ કેટલાક 42 વર્ષના છોકરા બગડેલ, વંઠેલ, એની પાસેથી અમુક વસ્તુ ખેંચી લેવી, આંચકી લેવી, એમાં એનુંય કલ્યાણ છે અને જનતાનું કલ્યાણ છે. બધે ઠેકાણે સ્વતંત્રતા, યોગ્યતા વગરની સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય છે. પાત્રતા વગર પ્રાપ્ત થયેલી સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય છે. અને સ્વચ્છંદતા બધાને નુકસાન કરે, સમાજનું નુકસાન કરે, રાષ્ટ્રનું નુકસાન કરે, એ વ્યક્તિનું પોતાનું પણ અહિત કરે. કાં તો જેલમાં જાય, આખી જિંદગી જેલમાં સબડે, અને કાં તો પોલીસની ગોળી એન્કાઉન્ટરમાં ખતમ થાય. એમાં એનું શું કલ્યાણ થયું? એની માવું રડે, એના બાપા રડે, એની પત્ની હોય તો ઈ રડે. કામ વાસના કે કીડે બનકર, જે દેશના જટાયુ લડ્યા હોય કોઈ બેન દીકરીની આબરૂ બચાવવા માટે, એ દેશનો યુવાન જો બળાત્કાર કરે તો કેટલું અધઃપતન, આ ચારિત્રિક પતન. યાદ રાખજો, આવી બધી ઘટનાઓ માત્ર કાયદાઓથી નહીં રોકી શકાય. કાયદાઓ તો કડક કરવા જ પડશે. આપણે એના માટેની સ્પેશિયલ કોર્ટો, ન્યાયાલયો પણ બનાવવા પડશે. ત્વરિત ન્યાય પ્રાપ્ત થાય એના માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી પડશે. પણ માત્ર આટલી વાતથી આવી ઘટનાઓ બનતી અટકશે નહીં. નિર્ભયાના અપરાધીઓ હજી જીવે છે. આપણી ન્યાયિક પ્રક્રિયા જે છે એને લઈને હજી એને સજા નથી થઈ શકી. આમ જુઓ તો સજા ભોગવી રહ્યા છે અંદર. કાયમ ક્યારે મરવાનું થાય, ક્યારે મરવાનું થાય, ક્યારે ફાંસીનો ફંદો આવશે ગળામાં, કાંઈ નક્કી નહીં. ખૂઈ નથી હકતા, હરખું ખાઈ નથી હકતા. એના મા બાપની ઊંઘ ઉડી ગઈ. થાય જ, જે છરીથી રમશે એ છોકરાને વાગશે. એમાં સૌનું અહિત છે. અને એટલા માટે જે મહત્વપૂર્ણ કામ કરવાનું છે એ માત્ર કાનૂન નહીં, કડક કાનૂન એ તો બરાબર જરૂરી છે. શીઘ્રતાથી ન્યાય આપતી ન્યાયપાલિકા એ પણ જરૂરી છે. પણ આવી ઘટનાઓ એનાથી અટકશે નહીં. આવી ઘટનાઓને જો બંધ કરવી હોય તો આવશ્યક છે ચરિત્ર નિર્માણ ઉપર ધ્યાન આપવું. ચરિત્ર નિર્માણ કરો. તકલીફ એ થાય, એ જે છોકરાઓ આવું કરતા હોય ને, નિર્ભયા કાંડ જેવા, એના મા બાપે હકીકતમાં ડૂબી મરવાનો વખત આવે એને માટે કે તમારા છોકરા આવા નપાવટ પાક્યા. જે દેશના ગીધડા લડ્યા બીજાની આબરૂ બચાવવા માટે, એ દેશનો યુવક બળાત્કાર કરે, અને બળાત્કાર કર્યા પછી આવી વિકૃતિઓ, અને એને જીવતી હળગાવે. રાક્ષસની માથે કઈ શિંગડા નથી ઉગતા હોતા. આ વર્તમાન સમયના રાક્ષસો છે.
ચરિત્ર મેં ગિરાવટ. અને એનાથી થતું મૂલ્યોનું ધોવાણ, એને જો નહીં અટકાવવામાં આવે તો ગમે એટલા કાયદા કડક બનાવશો, ગમે એટલી કોર્ટ શીઘ્ર ન્યાય આપે એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરશો, તો પણ એ સોલ્યુશન નથી. ચરિત્ર નિર્માણ ઉપર ધ્યાન આપવું પડશે. સમાજે, સરકારોએ. આ કથાઓમાં ગળા ફાડી ફાડીને એટલા માટે લગાતાર બોલીએ છીએ કે ચરિત્ર નિર્માણમાં એ આમ પડી ગઈ ને ઇમારત તો વળી પાછી ઈંટું ઉપાડી ઉપાડીને વળી પાછા મૂકીએ છીએ, દિવાલો ચડીએ છીએ. જ્યાં એમ લાગે કે હવે એટલી બધી દિવાલો ઊંચી ચડી ગઈ છે, હવે માથે છત લેવાનો સમય આવ્યો, હવે સ્લેબ ભરવાનો વખત આવ્યો, મકાન આમ બનતું જાય છે, ત્યાં વળી કોક ગોળો આવે, ક્યાંક વળી ધમાકો થાય, વળી દિવાલો પડી જાય, વળી પાછા દેશના સાધુ સંતો ભેગા થઈ વળી પાછી ઈંટો પાછી મૂકે, પાછું ચણે, પાછું ચણે. સરકારો જાગે, સરકારો સમજે. એ થઈ કે આપણા શિક્ષણ પદ્ધતિને આપણે એવી કરી નાખી. હાવ શિક્ષણ પદ્ધતિ એવી હોવી જોઈએ જ્યાં ચરિત્ર નિર્માણ થાય. કેટલી વાર કથાઓમાં ચર્ચા થઈ છે વ્યાસપીઠ ઉપરથી કે ચરિત્ર નિર્માણની આ પ્રક્રિયામાં 5 સંસ્થાઓ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. પહેલું, માતાની કુખ. માની કુખમાં, માની કોખમાં, માના પેટમાં બાળક છે, ત્યાંથી એનામાં સંસ્કાર આવવાની શરૂઆત થાય. માં શું ખાય છે, માં શું પીવે છે, માં શું વિચારે છે, માં શું વાંચે છે, એની અસર બાળક ઉપર થાય છે. એમને આપણે શિવાજીના હાલરડા નથી ગાતા. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ દે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ દે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ધણ ડુંગરા ઢોલે, શિવાજીને નિંદ્રા નાવે, માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નિંદ્રા નાવે. માં એને ધવડાવતી જાય ને એના ધાવણમાં સંસ્કાર પાતી જાય. ખૂબ દ્રપીને આજ રહેશે નહીં રણ ખેલુડા, ખાવા મુઠ્ઠી ધાનની વેળા. એ રહેશે નહીં રણ ખેલુડા, ખાવા મુઠ્ઠી ધાનની વેળા. ધણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદ્રા નાવે, માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નિંદ્રા નાવે.
વખતે માં પાછી એને યાદ દેવડાવવાનું ન ભૂલે. ઘૂઘરા ધાવણી પોપટ લાકડી, ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ રે શિવા ફેરવી લેજે. રમી લે અત્યારે, કાલે તારે હાથ રહેવાની, રાતે ભંગોળ થવાની. કાલે તારે હાથ રહેવાની, રાતે ભંગોળ થવાની. ધણ ડુંગરા ડોલે શિવાજીને નિદ્રા નાવે. ધણ ડુંગરા ડોલે શિવાજીને નિદ્રા નાવે. માતાજી જબાઈ ઝુલાવે, શિવાજીને નિદ્રા નાવે. શિવાજીને નિદ્રા નાવે, શિવાજીને નિદ્રા નાવે. હાલરડા માં ગાય, શું કામ ગાય? છોકરાને સુવડાવવા, બરાબર? लोरी क्यों सुनाई जाती है? कि बच्चा सो जाए. પણ આ એક હાલરડું એવું છે એ છોકરાની ઊંઘ ઉડાડી દે છે. હાલરડું છોકરાઓને સુવડાવવા માટે નથી. ધણા નાના ડુંગરા ડોલે ને શિવાજીને નિદ્રા ના આવે. માતા જીજાબાઈ ઝુલાવે પણ શિવાજીને નિદ્રા ના આવે. આદેશની માતાઓ માત્ર પોતાના બાળકોને સુવડાવવા માટેના જ હાલરડા ગાય એમ નહીં, એ જાગી જાય એવા હાલરડા ગાય. એ સમયની માંગ છે. અને તેથી શિવાજીનું ચારિત્ર જુઓ તમે. શું ચરિત્રની ઊંચાઈ! પર કેપિટા ઇન્કમ ને હિસાબે વિકાસના ગાણા ન ગવાય, વિકાસના ગીતો નહીં ગાઈ શકાય. એકલા जीडीपी ઉપર બહુ આધાર ન રખાય. चरित्र में यदि गिरावट है, सेंसेक्स गिर जाता है तो लोग कहते हैं ओ गड़बड़ हो गया, सरकार ने ऐसा निर्णय किया, सेंसेक्स धड़ाम से गिरा. एनी चिंता बधा करता હોય છે, लेकिन ये चरित्र गिरा उसकी चिंता नहीं है तुम्हें. सेंसेक्स गिरा तो उससे રોકાણકારોના 1,60,000 કરોડનું ધોવાણ, એવું છાપાવાળા લખે. સેન્સેક્સ આટલા પોઈન્ટ પડ્યો, સેન્સેક્સ ગિરા 1,60,000 કરોડનું ધોવાણ. પણ ચરિત્ર પડે છે અને પછી જે ધોવાણ થાય છે મૂલ્યોનું, એના તરફ આપણું ધ્યાન નથી. એના માટે આપણે ગંભીર નથી. મને હાલરડું એટલા માટે ગમે છે કે સામાન્ય રીતે હાલરડું માં છોકરાને સુવાડવા માટે ગાય, પણ આ હાલરડું છોકરાને જગાડવા માટે થઈને ગાવામાં આવે. શિવાજીને નિદ્રા ના આવે. નહીં તો માં હાલરડું ગાતી હોય છોકરાને ઊંઘ ના આવે તો હાલરડું ફેલ કહેવાય, એ મમ્મી પણ ફેલ કહેવાય. પણ અહીંયા તો માં પણ સફળ અને દીકરો પણ સફળ. હા, શિવાજી જેવા નરપુંગવને જન્મ આપનાર માં પણ ધન્ય. એ માતા, એ શિવાજી ધન્ય, સમર્થ સ્વામી રામદાસ ધન્ય. સમાજના કહેવાતા બુદ્ધિમાનો અને વૈયક્તિક અધિકારોની હિમાયત કરનારા હિમાયતીઓ એ પણ જાગે. સુયોગ્ય બનાવ્યા વિના જો તમે અધિકાર આપશો તો એ અધિકારનો દુરુપયોગ થશે
પાત્રતા વિના મળેલી સ્વતંત્રતા સ્વચ્છંદતા જ બનશે. માટે ચરિત્ર નિર્માણ ચરિત્ર નિર્માણ ચરિત્ર નિર્માણ બહુ જરૂરી છે. જ્યાં પોતાની જાતને છેલ્લે રાખવામાં આવે, નેશન ફર્સ્ટ, પાર્ટી સેકન્ડ એન્ડ મી લાસ્ટ, આ વિચારધારા. હું પહેલા મારું ઘર ભરું, પછી પાર્ટીનો વિચાર કરું અને છેલ્લે રાષ્ટ્ર. બાકી મારા સ્વાર્થ માટે પાર્ટીને હું નુકસાન કરું અને પાર્ટી માટે રાષ્ટ્રને નુકસાન કરું, આ વિચારધારા બહુ ખતરનાક છે. નેશન ફર્સ્ટ, પહેલા રાષ્ટ્ર. સમગ્ર માનવતાનો જે પહેલા વિચાર કરે, એવું કંઈ ન થાય જેનાથી માનવતાને નુકસાન પહોંચે. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ, પર પીડા સમ નહીં અધમાઈ, परहित बस जिनके मन माही, जिनके मन भाई, दिन कहूँ जग दुर्लभ कछु नाही